પાણીપુરીનું તીખું અને ચટપટું પાણી બનાવવા માટે એક બાઉલમાં 1/4 કપ જેટલી આંબલીને ગરમ પાણીમાં પલાળી દઈશું 10 મિનિટ માટે. 3 ટેબલસ્પૂન જેટલું શેકેલું જીરું. તો આપણે પાણીપુરીનો મસાલો ઘરે જ બનાવીશું. સાથે જલજીરા પાવડર, સંચળ પાવડર, આમચૂર પાવડર, મીઠું ઉમેરી આ રીતનો આપણે મસાલો રેડી કરી લીધો. હવે મિક્સિંગ જારમાં લીલી ચટણી રેડી કરી લઈએ. આદુ, મરચાં, ફુદીનો, લીલા ધાણા, લીંબુ ઉમેરી દઈશું. સાથે થોડું પાણી ઉમેરી આ રીતની પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું. એટલે મેં અહીંયા 1/2 લીટર જેટલું પાણી જારમાં ઉમેરી મિક્સ કરી લીધું છે. 1 લીટર ઠંડુ પાણી ઉમેરી દઈશું. સાથે આ રીતે આંબલીને મેશ કરી પાણી ઉમેરી દઈશું. 2 ચમચી આપણે મસાલો રેડી કર્યો હતો એ ઉમેરી દઈશું. પાણીપુરીનો લીંબુની સ્લાઇસ ઉમેરી મિક્સ કરી દઈશું. 1 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરેલી, લીલા ધાણા, મોળી બૂંદી, લીંબુ અને મીઠું ઉમેરી સાથે આઈસ ક્યુબ ઉમેરી ઠંડુ પાણી સર્વ કરો.